રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા કોળી સમાજના બ્રિજરાજ સોલંકીથી કોળી સમાજના રાજ આજરોજ વોર્ડ નંબર 18માં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી હાજર રહ્યા હતા। વોર્ડ નંબર 18માં કોઠારિયા સોલવંટ વિસ્તારમાં લોકોની મુલાકાત લેવામાં આવી ત્યારે કોળી સમાજના લોકોએ કોળી સમાજની અવગણના થયેલ હોય એવું જણાવેલ ત્યારે જોવું રહ્યું કે બ્રિજરાજ સોલંકી રાજકોટ શહેરમાં કોળી સમાજને સાઇડલાઇન કરીને જે ટિકિટો ફાળવવામાં નથી આવી તેના માટે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓને સમાજ માટેની નારાજગી જણાવે છે કે નહીં। બ્રિજરાજ સોલંકી કોળી સમાજમાંથી આવતા હોય કોળી સમાજના હિત માટે પ્રદેશ લેવલે રજૂઆત કરવી જોઈએ એવું રાજકોટ શહેરના સ્થાનિક કોળી સમાજના આગેવાનોની સલાહ સૂચના હતી। હવે જોવું રહ્યું કે આગામી સમયમાં બ્રિજરાજ સોલંકી ઉપરી લેવલના પદાધિકારીઓને આ માટે સૂચન કરે છે કે નહીં। રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે સ્વરાજની ચૂંટણી આવી રહી હતી તેમાં મેં ટિકિટ માંગી હતી, તો મને પહેલેથી છેલ્લે સુધી કીધું કોંગ્રેસમાં આજ 15 વર્ષથી સંકળાયેલી છું અને ટિકિટ મેં માંગી છે, તો એ લોકોએ મને એવું કીધું કે અમે કોળી સમાજને ટિકિટ નહીં આપીએ। એટલે મેં આમાં ઝંપલાવ્યું છે કે મારે આમ આદમી પાર્ટીમાં હવે જોડાઈ જવું છે। આમ આદમી પાર્ટીમાં તમને કેવું લાગે છે? આમ આદમી પાર્ટીમાં મને બહુ સારું લાગ્યું એટલે હું એમાં આવી છું। અમારા બ્રિજરાજભાઈ સોલંકી છે, રાજુભાઈ છે, પછી સુરજભાઈ છે અને બે બહેનો છે, જરાક નામ પણ નથી આવડતા, એટલે જય ભારત જય હિન્દ, બસ આટલું જ કહેવાય। આજે રાજકોટ મુકામે વિધાનસભા 71 વોર્ડ નંબર 18માં અમારા યુવા એડવોકેટ ઉમેદવાર એવા સુરજભાઈ બગડા, રાજેશભાઈ પટેલ, અમારા રીટાબેન, સોનલબેન, જેઓએ આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 18માંથી ઉમેદવારી કરી છે। અમે લોકોને ડોર ટુ ડોર મળવા માટે જઈએ છીએ અને લોકોને વિનંતી કરીએ છીએ। અમે એવું નથી કહેતા કે આમ આદમી પાર્ટીને મત આપો, પરંતુ વિચારો, સમજો। અત્યાર સુધી આપણે ભાજપ અને કોંગ્રેસને મત આપ્યા, હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો, છતાં પણ આપણા વિસ્તારની અંદર તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન છે, પીવાના પાણીના પ્રશ્ન છે, વીજળીના ગટરના પ્રશ્ન છે। ત્યારે આમ આદમી પાર્ટીએ યુવાનોને, શિક્ષિત લોકોને, જે સમાજમાં નામના ધરાવે છે, સમાજની સુખાકારી માટે કામ કરવા માંગે છે, એવા લોકોને વોર્ડ નંબર 18માંથી ટિકિટ આપી છે। ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ગુંડાઓને, માફિયાઓને, બુટલેગરોને, જે ખોટું કરતા હોય, કટકી કરતા હોય એવા લોકોને ટિકિટ આપે છે। ત્યારે વોર્ડ નંબર 18 અને સમગ્ર રાજકોટની જનતાને વિચારવાનું કે કયા લોકો આપણા બાળકોની સુખાકારી માટે, આપણા બાળકોના ભવિષ્ય માટે લડી શકશે, આગળ વધી શકશે। એક બાજુ ગુંડાઓ છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં શિક્ષિત લોકો છે। આ સમજાવવા માટે મને વિશ્વાસ છે સમગ્ર રાજકોટની અંદર આમ આદમી પાર્ટીની ખૂબ બધી સીટો આવવાની છે, ખૂબ બધા ઉમેદવારો વિજય બનવાના છે। ત્યારે રાજકોટની તમામ જનતાને વિનંતી કરવાની કે આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર મત આપીને જંગી બહુમતીથી વિજય બનાવવા। બીજો પ્રશ્ન છે, વોર્ડ નંબર 18 છે ખૂબ જ મોટો છે અને કોળી સમાજનો જે વોર્ડ છે તે બીજા નંબરે આવે છે, તો રાજકોટમાં કોળી સમાજના આગેવાનો દ્વારા એવું કહેવું છે કે વોર્ડ નંબર 18માં જે કોળી સમાજમાં છે તેને કેમ કોઈ ટિકિટ આપવામાં નથી આવી? આપની ખૂબ સાચી વાત છે કે વોર્ડ નંબર 18ની અંદર બીજા નંબરનું વોટિંગ કોળી સમાજનું છે, પરંતુ કોળી સમાજ સમગ્ર ગુજરાતની અંદર એટલી મોટી સંખ્યામાં છે। ક્યાંક ટિકિટ મળી હોય, ક્યાંક ટિકિટ ન મળી હોય, પરંતુ ચોક્કસપણે આમ આદમી પાર્ટી છે એ કોઈ સમાજ, જ્ઞાતિ, ધર્મના ભેદભાવ વગર બાળકોના ભવિષ્ય માટે, બાળકોની સુખાકારી માટે, લોકોના હક અધિકાર અને ન્યાય માટે લડતી એવી પાર્ટી છે। ત્યારે હું તમામ લોકોને કહેવા માંગીશ કે કોઈ પણ સમાજ કે નાત જાતના ભેદભાવ વગર આપણે સૌએ ઝાડુના નિશાન ઉપર મત આપીને આમ આદમી પાર્ટીને વિજય બનાવવા।